હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. આજે ધોરણ 11માં અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સની અંદર પહેલું ચેપ્ટર જે છે કે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, તેના વિશે આપણે આગળ ભણીએ. તો એ પહેલાં આ ચેનલને જેને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકોએ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો કે જેનાથી આપણને વધારેમાં વધારેની વિડીયોની અપડેટ્સ મળતી રહે. આજે આપણે ધોરણ 11ની અંદર ઇકોનોમિક્સમાં પહેલું જે ચેપ્ટર છે કે અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ. અર્થશાસ્ત્ર કોને કહેવાય, ક્યાંથી ઉદ્ભવ્યું, કેવી રીતે ઉદ્ભવ્યું, એમાં પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્ર કઈ રીતે ઉદ્ભવ થયો, તેના વિશે આપણે માહિતી મેળવી હતી. પછી અર્થશાસ્ત્રની સામાન્ય વ્યાખ્યાઓ અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ જે આપી છે તેના વિશે આપણે જાણ્યું હતું. તેના પછી કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તેના વિશે માહિતી મેળવી હતી. હવે આપણે જોવાનું છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય એના વિશે આપણે સામાન્ય માહિતી મેળવીએ. તો એકમ, અહીંયા આપણે માત્ર શબ્દ સમજીએ તો આખો ચેપ્ટર મતલબ આખો ટોપિક આપણને સમજાઈ જાય. એકમ મતલબ કે કોઈ પણ એક જ લક્ષ્ય સાથે જોડાયેલું હોય કે કોઈ પણ એક બાબતની કોઈ અભ્યાસ કરવામાં આવતો હોય તો એ જે છે કે એને એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ એક એકમનો, ચોક્કસ એકમનો અભ્યાસ થતો હોય તેવા અને અર્થોપાર્જનમાં હિતથી કામ થતું હોય તેવા પ્રકારનું, તો એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. અને સમગ્રલક્ષી એટલે કે દરેક ક્ષેત્રે એની જે પ્રોડક્ટ છે ત્યાંથી લઈ રાષ્ટ્રીય આવક છે કે રાષ્ટ્રની અંદર કેટલું ઉત્પાદન ફાળો આપે છે, રાષ્ટ્રીય વૃદ્ધિમાં, રાષ્ટ્રીય આવકની જે વૃદ્ધિ છે તો વૃદ્ધિ દરમાં કેટલો વિકાસ થાય છે, તો એ દરેક ક્ષેત્રની અંદર એના લક્ષીને, દરેક ક્ષેત્રને લક્ષીને તેનો અભ્યાસ થતો હોય તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. તો આપણે આ બે વિશે ખ્યાલ મેળવીએ. તો અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે બે ભાગ પડે છે. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે કે બે. કયા કે એકમલક્ષી અને સમગ્રલક્ષી. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે અર્થશાસ્ત્રના કેટલા ભાગ પડે છે કે બે. એક છે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય તે એકમલક્ષી અર્થશાસ્ત્ર. અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર. અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. સામાન્ય સમજૂતી અહીંયા આપણને સમજાવ્યું છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય અને સમગ્રલક્ષી કોને કહેવાય. તો કોઈ ચોક્કસ એકમોનો અભ્યાસ થતો હોય તો એને એકમલક્ષી કહેવાય, અને સમગ્રલક્ષી એટલે કે દરેક સ્ફેરનો અભ્યાસ થતો હોય કે દરેક ક્ષેત્રનો અભ્યાસ થતો હોય અર્થતંત્રનો, તો એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. આગળ જોઈએ કે અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. હવે અર્થશાસ્ત્રની અંદર માંગ સમજાવી છે આપણે, તો માંગ ક્યારે વધારે થાય, ક્યારે ઘટે છે. તો માંગના અભ્યાસમાં જ્યારે માંગનો અભ્યાસ કરવામાં આવે કે વસ્તુનો માંગ ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, તો એનું આખું વિશ્લેષણ કરે. તો વિશ્લેષણ જ્યારે કરે તો કેન્દ્રમાં કોણ છે, એકમની અંદર કોણ છે કે ગ્રાહક. કારણ કે ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે માંગ ઉદ્ભવશે. તો અર્થશાસ્ત્રના માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. પુરવઠાના અભ્યાસમાં પેઢીએ વિશ્લેષણનું એકમ છે. પુરવઠાના અભ્યાસમાં માંગ તો છે પણ પુરવઠો પાછળ કેટલો છે તો એ પણ જોવા આવશ્યક છે. તો એનો અભ્યાસ જે પેઢી કરે છે તો એ વિશ્લેષણનું એકમ છે, એટલે કે સમગ્રલક્ષી એકમ છે. કારણ કે પુરવઠો જો ન હોય તો એના સાધનોને જોવામાં આવશે. એના સાધનો જો બેદરકાર એટલે કે સાધનો ખરાબ હશે તો નવા સાધનો વસાવવા પડશે. તો એના માટે આવક જોઈશે, એટલે કે એના માટે આપણને મૂડી જોઈશે. તો આ દરેક ક્ષેત્ર મતલબમાં જોવામાં આવશે, એટલે કે વિશ્લેષણનું એકમ છે. વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે. વપરાશનો એકમ કયો છે કે વસ્તુ કે સેવા. શ્રમ બજારમાં શ્રમ એકમ છે. જ્યાં
આ એકમના વર્તનનો અભ્યાસ થાય, જ્યાં સીમાંતની ગણતરી થાય, એ અભ્યાસ એકમલક્ષી છે. એકમના વર્તનનો અભ્યાસ એટલે કે કોઈ ક્ષેત્રના અભ્યાસ થતો હોય તો એને ગણતરી થાય તેને એકમલક્ષી અભ્યાસ કહેવાય. આવા અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ હોય છે. જ્યારે સમગ્રલક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ કરે છે. સમગ્રલક્ષી અભ્યાસ કોનો અભ્યાસ કરે કે સમષ્ટિનો, એટલે કે દરેકે દરેક ક્ષેત્રનો. દાખલા તરીકે કુલ રોજગારી, તો આ વર્ષે આપણે કેટલા વ્યક્તિઓને રોજગારી આપીએ, કયા ક્ષેત્રમાં આપી, કે સેવાના કામમાં, કે જે વર્ગ આપણે આપેલા હોય છે કે પહેલા વર્ગમાં, બીજા વર્ગમાં, ત્રીજા વર્ગમાં, ચોથા વર્ગમાં ભરતી થતી હોય છે, તો કુલ રોજગારી કેટલા પ્રમાણમાં મળી છે, એનાથી રાષ્ટ્રીય આવક કેટલા પ્રમાણમાં વધી છે કે ઘટી છે, એની ઉપર વસ્તીનું શું ભારણ છે કે વસ્તીમાં એનો શું ફેરફાર આવે છે, તો દરેક ક્ષેત્રે જોવામાં આવે છે. તો વગેરે અર્થતંત્રના સમગ્રલક્ષી અભ્યાસો છે. હવે આગળ જોઈએ કે વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ, આ બાબતો એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. કે શ્રમિક છે, કોઈ શ્રમિક, તો એને આખો દિવસનું જે કામ કરે છે તો એ કામ માત્ર એક જ પ્રકારનું હશે, કે ઓફિસ વર્ક હશે તો ઓફિસ વર્ક જ આખો દિવસ કરવાનું છે, ભણવાનું છે તો આખો દિવસ ભણવાનું જ હશે, તો એને ત્યાં બીજું કોઈ કામ કરવાનું હોતું નથી. તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. એટલે કે એનો જે નિર્ધારણ કે જે અભ્યાસ થાય છે એ કઈ બાબતમાં થાય છે કે એકમલક્ષી અભ્યાસની અંદર. જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યોનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. આપણને ઓપ્શન પદ્ધતિમાં પૂછી જાય કે ભાઈ બેકારી, ગરીબી, વસ્તી એ કયા અભ્યાસની અંદર, એટલે કે અર્થશાસ્ત્રના કયા ભાગમાં, અભ્યાસમાં એનો ઉલ્લેખ કરવામાં આવે છે કે કેમાં એનો અભ્યાસ થાય છે. તો સમગ્રલક્ષી અભ્યાસની અંદર આ બાબતોનો અભ્યાસ થાય છે, આવી સમસ્યાઓનો અભ્યાસ થાય છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોનો નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે કોઈ પણ ક્ષેત્રની અંદર છે ભાઈ રોજગારી કેટલા પ્રમાણમાં મળે છે ને રોજગારી એટલે કે રોજગારી રોજની એને કેટલી મળી રહી છે, તો આવું કોઈ જાણવું હોય અથવા તો ગ્રાહક છે તો ગ્રાહકને પણ એ જાણી શકે છે કે ભાઈ આની કિંમત શું છે. તો નેટ પ્રાઇસ જે જોઈએ કે આપણે તરત ફોનની અંદર જોઈ લે કે ભાઈ નેટની અંદર આની પ્રાઇસ શું છે, અત્યારે હકીકતમાં આની પ્રાઇસ શું છે, તો પેઢીની અંદર પણ આવું છે. તો આવી રીતે આપણે આર્થિક એકમોનો જે અભ્યાસ કરવામાં આવશે એ એકમલક્ષી અભ્યાસની અંદર કરવામાં આવશે. તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. આ એકમલક્ષી અર્થશાસ્ત્ર ક્યાં ક્યાં મદદરૂપ થાય છે એનો અહીંયા ઉલ્લેખ છે, ખાસ યાદ રાખજો કે તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારની આર્થિક નીતિ ઘડવામાં, આપણે દર 5 વર્ષે આર્થિક નીતિ બજેટ બહાર પડે છે, દર વર્ષે બજેટ બહાર પાડવામાં આવે છે. બજેટની અંદર જે ઉલ્લેખ કરવામાં આવે છે કે આ ક્ષેત્રની અંદર એટલા ટકા આપણે રોકાણ કરીશું અથવા તો એટલા ખર્ચ કરીશું આપણે, તો આ અગાઉની જાણકારી આપણને આપી દે છે. તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને આધીન છે. એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારની આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં મદદરૂપ બને છે. આ સમગ્રલક્ષી અભ્યાસના કઈ જગ્યાએ ઉપયોગી છે અથવા તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કઈ જગ્યાએ ઉપયોગી છે, 1 માર્કની અંદર પૂછાઈ જાય તો ખાસ યાદ રાખજો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે ગ્રાહક, પેઢી કે શ્રમિકને ઉપયોગી છે, તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે તે આર્થિક નીતિ, સરકાર જે કંઈ આર્થિક નીતિઓ ઘડે છે, પંચવર્ષીય યોજનાઓ કે વાર્ષિક યોજનાઓ જે બનાવે છે, તો એ ઘડવામાં તથા આર્થિક સંસ્થાઓ જે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે વગેરે જે સંસ્થાઓ છે તો એ સંસ્થાઓને નિર્ણય લેવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. યાદ રહે, એકમલક્ષી અને સમગ્રલક્ષી એ 2 ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુ નક્કી કરવા પૂરતા જ છે. એનો મુખ્ય હેતુ શું છે, એકમલક્ષી અને સમગ્રલક્ષીના 2 ભાગ શું કામ પડ્યા છે
કે અભ્યાસ અને વિશ્લેષણના હેતુથી જ એનો અલગ ભાગ પાડવામાં આવ્યા છે. માત્ર ને માત્ર ભણવા પૂરતી જ, એટલે કે આપણો કોઈ ક્ષેત્રનો અભ્યાસ કરીએ છીએ તો એ અભ્યાસના ક્ષેત્ર માટે જ એના બે ભાગ પાડવામાં આવ્યા છે. બાકી તો અર્થશાસ્ત્ર એક જ છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ મળે છે અને સમગ્રલક્ષી નીતિઓ એકમ પર પડેલી અસરોનો અભ્યાસ પણ થઈ શકે છે. એટલે એકબીજા ઉપર આધાર રાખે છે. બંને એક જ છે, પણ આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે બે ભાગની અંદર આપણે વહેંચી શકીએ. હવે આપણે આગળ જોઈએ કે આર્થિક માહિતીની રજૂઆત. હવે પછીનો જે ટોપિક છે તેની અંદર કોઈ પણ આર્થિક માહિતી છે તો આર્થિક માહિતી કેટલા પ્રકારે રજૂ થાય છે, કઈ રીતે રજૂ થાય છે, તો એની માહિતી આપણને સામાન્યમાં રજૂઆત આપી છે. કે માહિતી છે એની રજૂઆત કેટલા પ્રકારે થાય છે, કે મુખ્યત્વે 3 પ્રકારે થાય છે. ખાસ આ યાદ રાખજો કે કોઈ પણ આર્થિક માહિતી છે એ 3 રીતે આપણને રજૂ કરી શકીએ. પહેલું કે ભાષા દ્વારા કે વર્ણનાત્મક રીતે. તો રોજબરોજ આપણે ન્યૂઝપેપરમાં સાંભળીએ છીએ અને પછી આપણે બીજાને જાણ આપીએ છીએ કે ભાઈ આ ક્ષેત્રની અંદર, એટલે કે આ જે કંઈ ખર્ચ છે તો આ પાછળ એટલો ખર્ચ કરવાનો છે. તો આંકડાકીયમાં એટલે કે જે આર્થિક રજૂઆત છે એ આપણે કઈ રીતે કરી, કે ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક દ્વારા. એટલે કે અત્યારે જે હું કરી રહ્યો છું, અત્યારે બોલી રહ્યો છું, તો એ ભાષા અથવા તો વર્ણનાત્મક છે. પછી બીજું છે આંકડાઓ દ્વારા, કે આપણને માહિતી છે એ આંકડાઓની અંદર લખીને આપી હોય કે ભાઈ 1.120 અથવા તો 121, આવી રીતે આપણને કોઈ પણ આંકડાકીય માહિતી આપી હોય તો એના દ્વારા પણ આપણે રજૂઆત કરી શકીએ કે આટલો ફાળો આની અંદર, એટલો ખર્ચ આની અંદર કરવાનો છે, એટલો ખર્ચ આની અંદર થયો છે. તો એવી આંકડાકીય માહિતી પણ આપણે કરી શકીએ. અને ત્રીજું છે આકૃતિ દ્વારા, પ્રતિકાત્મક રીતે. એટલે કે આપણે જોઈએ અને જોયા પછી આપણને ખ્યાલ આવે કે આકૃતિ દ્વારા પણ એને રજૂઆત કરી શકાય છે. આ અર્થશાસ્ત્રની અંદર 3 રીતે રજૂઆત કરી શકાય આંકડાઓની. તો ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક રીતે આપણને સામાન્ય ખબર છે. બીજું છે આંકડાઓ દ્વારા અને ત્રીજું છે આકૃતિ દ્વારા. તો એ આપણે સામાન્ય રીતે અત્યારે સમજીએ. જેમ કે માંગના નિયમમાં આપણે સમજીશું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. એટલે કે કોઈ પણ વસ્તુ છે, પ્રોડક્ટ છે, દાખલા તરીકે આપણે એક પેન્સિલ છે, સામાન્ય પેન્સિલ, એનો બજારની અંદર આપણે ભાવ પૂછીએ તો 10 રૂપિયા મિનિમમ છે. તો એ વસ્તુની કિંમત જે કંઈ છે તો એની અંદર અત્યારે લોકડાઉન છે તો ઘટાડો થયો હોય તો એ પેન્સિલના અત્યારે 5 રૂપિયા જો હોય તો આપણે તરત જ એનો એક્સેપ્ટ કરશું અથવા તો એની માંગ વધશે. એટલે કે દુકાને જઈને આપણે ખરીદી લઈશું, ભાઈ આ 10 રૂપિયાની છે ને અત્યારે આપણને 5 રૂપિયામાં મળે છે. તો માંગમાં શું થશે કે વધારો, એટલે કે કિંમતમાં ઘટાડો થયો તો વસ્તુની માંગમાં શું થશે કે વધારો, વિસ્તરણ થાય એટલે કે વધારો થશે. તો આ થઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત. આ જ વાત આપણે આંકડામાં કરવી હોય તો અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે, આંકડાકીય માહિતી આપી છે કે ભાઈ કિંમત અને માંગ. તો કોઈ પણ વસ્તુ છે એની શરૂઆતમાં જે કિંમત હતી તો કિંમત છે 20 રૂપિયા, ત્યારે માંગના કેટલી હતી, કેટલા એકમોની અંદર એની માંગ હતી કે 20% જ માંગ હતી, પરંતુ એની કિંમત થોડી ઘટી, એટલે કે 15 રૂપિયા થઈ તો એની માંગમાં થોડોક વધારો થયો, 20ના 40 થયા. હવે કિંમત એની પછી ફરીથી પાછી ઘટી ગઈ, એટલે કે 10 રૂપિયા થઈ તો એની સામે એની માંગ કેટલી થઈ, 3 ગણી, એટલે કે 60 એકમોની અંદર એની માંગ વધી ગઈ. હવે ફરીથી પછી એની કિંમત ઘટે છે અને 5 રૂપિયા થાય છે તો એના જે એકમો છે એની અંદર માંગ કેટલી વધી ગઈ, 80. એટલે કે જેમ માંગ વધે છે, કિંમત ઘટે છે એમ માંગ વધે છે અને કિંમત વધે છે તેમ માંગ ઘટે છે. આ માંગનો એક નિયમ છે. હવે ત્રીજું જે છે કે ત્રીજો આપણે રજૂઆત છે તો અહીંયા આલેખ દ્વારા આપણે આપ્યું છે. પ્રમાણ માપ છે એક્સ અક્ષ અને વાય અક્ષ. તો એક અક્ષ છે 2 સેમી અને વાય અક્ષ છે 1 સેમી. તો 2 સેમી બરાબર 20 એકમ અને 1 સેમી બરાબર 5 રૂપિયા, એવું અહીંયા એને ગણતરીમાં લીધું છે. તો અહીંયા નીચેનો જે એક્સ ધરી છે ત્યાં એને જે
કિંમત આંકી છે, સોરી એકમ આપ્યા છે કે 20, 40, 60, 80, 100 એકમ જે માંગ થઈ છે એ માંગ, અને વાયધરી ઉપર કિંમત દર્શાવી છે એટલે કે 5, 10, 15, 20. તો પહેલાં જે 20 રૂપિયા ભાવ હતો એકમ, કોઈપણ વસ્તુનો પ્રોડક્ટનો ભાવ 20 રૂપિયા હતો, ત્યારે માંગ કેટલી હતી કે 20. એ કેટલા એકમોની અંદર માંગ હતી કે 20. પછી 15 રૂપિયા થઈ તો કેટલા એકમોની અંદર માંગ થઈ કે 40. તો જો રેખા નીચે આવતી જાય છે, તો આ રીતે પણ આપણે દર્શાવી. આકૃતિમાં ઉદ્ગમ બિંદુથી જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે કે એક ચલ એટલે કિંમતમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલ માંગનું વિસ્તરણ થાય. યાદ રહે કે આકૃતિ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને દર્શાવે છે. ખાસ યાદ રાખજો, આકૃતિ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને દર્શાવે છે. અર્થશાસ્ત્રની તમામ રજૂઆતો તાર્કિક હોય છે, તર્ક આધારિત એટલે કે વિચાર કરીને રજૂ કરવામાં આવે છે. જો અને તોના સ્વરૂપમાં તે રજૂ થાય છે. દાખલા તરીકે આપણે ઘણી વખત વાત કરીએ, કોઈ પણ આપણે મંદિરે જઈએ અને પરીક્ષા, આપણે બોર્ડની પરીક્ષા આવી હોય તો તરત આપણે મંદિરે જઈએ ને ત્યારે આપણે ભગવાનની પાસે પ્રાર્થના કરીએ, રજૂઆત કરીએ કે જો હું પાસ થઈ જાય તો આપણે પછી કોઈ પણ માનતા રાખતા હોઈએ, કોઈ પણ એનું કાર્ય કરતા હોઈએ છીએ. જો કે તો ના સ્વરૂપમાં જ રજૂ થાય છે. એટલે કે કોઈ પણ તાર્કિક માહિતી છે, તર્ક એટલે કે વિચાર કરીને જે માહિતી રજૂ કરવામાં આવે છે એ કે જો કે તોના સ્વરૂપમાં જ રજૂ થાય છે. જો આમ હોય તો જ આમ થાય. અને ધારેલી પરિસ્થિતિમાં જો તે વધારે રાશિ ચાચી પડે છે, અને તાર્કિક રજૂઆતોને વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા આંકડાકીય માહિતીનું મહત્ત્વ આપણે આપ્યું છે. જે 4 મુદ્દા છે એ આંકડાકીય માહિતીનું જે સ્વરૂપ છે એ તો એનું મહત્ત્વ નેક્સ્ટ ટાઈમ ભણીશું. અને સાથે સાથે આંકડાકીય માહિતી છે તો એ આલેખની અંદર દર્શાવતી વખતે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી એના વિશે પણ આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું આ 2 મુદ્દાઓ સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.